ચાલો આજે જમવા માટે શું બનાવીશું? આપણે બટેકાની સૂકી ભાજી બનાવીશું. સૂકી ભાજી બનાવીશું, પૂરી બનાવીશું અને કેરીનો રસ. આપણે એમાં જીરું નાખ્યું, આ લીલા મરચાં નાખીશું, પછી એમાં હિંગ નાખીશું, આપણે એમાં ધાણા જીરું નાખીશું, પછી હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખીશું, ગરમ મસાલો નાખીશું, આપણે એમાં ટમેટું નાખીશું. આપણે સરસ હલાવી લઈશું. આપણી સૂકી ભાજી સરસ કમ્પ્લીટ તૈયાર છે, એકદમ મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે પૂરી બનાવીશું. આપણે ગેસને બંધ કરી દઈશું. લોટ સાળીશું. બટેકા લીધા છે અને કરસ કરી નાખ્યા છે, તો એમાં આપણે ઘઉંનો લોટ લીધો છે. 1.5 કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે. આપણે એમાં હળદર નાખીશું, હિંગ નાખીશું, ધાણા જીરું નાખીશું, લાલ મરચું નાખીશું, આખું જીરું નાખીશું, અડધામાંથી અડધી ચમચી આપણે અજમા નાખીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આમાં આપણે 1.5 પાવડું તેલ નાખીશું. આપણે કસ્તુરી મેથી લીધી છે, તો આપણે કસ્તુરી મેથી નાખીશું. એને આપણે થોડુંક મસાલો આપણે એને મિક્સ કરી દઈશું. આપણે એનો લોટ બાંધી દઈશું. બહુ ઢીલો નહીં બાંધવાનો, બહુ કડક નહીં બાંધવાનો, એકદમ સરસ મસ્ત બાંધવાનો છે. આપણે આના ગોળા સરસ બનાવી નાખીએ. એકદમ મસ્ત પૂરીના ગોળા કરવાના છે, આવી રીતના કરી નાખવાના છે. પછી એના સરસ આપણા ગોળા સરસ તૈયાર. આપણે પૂરીને સરસ વણી લઈશું. આજે આપણું તેલ સરસ આવી ગયું, થઈ ગયું ને એકદમ મસ્ત. આપણે આલુ પૂરી સરસ મસ્ત કમ્પ્લીટ તૈયાર છે. આપણે એને ડીશમાં કાઢી લઈશું. આપણે આલુ પૂરી બનાવી છે અને રસ અને બટેકાની સૂકી ભાજી. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.